છોટાઉદેપુર નગરમાં કોમી એકલાસના વાતાવરણમાં શહાદતના પર્વ મોહરમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। યા હુસેનના નારા સાથે આશરે 20 થી વધુ મોટા અને 200 જેટલા નાના તાજિયાને વિસર્જન માટે કરબલા શરીફ ખાતે લઈ જવામાં આવ્યા હતા। સત્યના કાજે અસત્યના સામે નહીં ઝૂકી કરબલાના મેદાનમાં પોતાના 72 સાથીઓની સાથે શહાદત વોરનાર ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના નવાઝવા હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓની શહાદતમાં દુનિયાભરમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે। જે અંતર્ગત છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરદદારો દ્વારા વિવિધ મહોલ્લાઓમાં 20 જેટલા મોટા અને 200 થી વધુ નાના તાજિયાઓની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી હતી। 5 દિવસ ભારે શ્રદ્ધા સાથે કરબલાની શહાદતને યાદ કરવામાં આવી હતી। ઇસ્લામની કેલેન્ડરના પ્રથમ માસ મોહરમની 10મી તારીખે મુસ્લિમ બિરદદારો દ્વારા સ્થાપવામાં આવેલા તાજિયા વિસર્જન માટે એક ભવ્ય જુલુસ યા હુસેનના ગગનભેદી નારા સાથે કસ્બા કવાટ રોડ થઈ ઓરસંગ નદીના કિનારે બનાવવામાં આવે। વિસર્જનના સ્થળે એક પછી એક તાજિયાઓનું ભારે હૃદય સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। તાજિયા વિસર્જનના દિવસે છોટાઉદેપુર નગરમાં કોમી ઇખલાસ ભર્યા જોવા મળ્યા હતા। આ પર્વમાં તમામ કોમના લોકો ખંભેથી ખંભા મિલાવી ઉપસ્થિત રહી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર નગરમાં મોહરમ પર્વ કાયદો અને વ્યવસ્થાની સાથે શ્રદ્ધાભેર ઉજવાય તે માટે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પ્રજાપતિ દ્વારા ખૂબ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। છોટાઉદેપુર ખાતે સાંજની નમાઝ બાદ તાજિયાને કસ્બા વિસ્તાર રહી જાગનાથ મંદિરની પાછળના રસ્તે રહી કરબલા શરીફ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ સમયે સરકારી નિયમ અનુસાર પોલીસનો ચાપતો બંદોબસ્ત આપવામાં આવેલ હતો અને પોલીસ પરિવાર દ્વારા સારો બંદોબસ્ત ગોઠવી સારી કામગીરી કરેલ હતી। તાજિયા શરીફ કસ્બા અખાડા પર તાજિયા બેસાડવામાં આવ્યા। ત્યારબાદ હિન્દુ મુસ્લિમ તમામ કોમની વ્યક્તિઓએ પોતાની શ્રદ્ધા સાથે તાજિયાના દર્શન કર્યા હતા। ત્યારબાદ લોકો દર્શન કરી તાજિયાની છડી પોકારી રમવામાં મશગુલ થયા હતા અને યા હુસેનના નારા પોકારી નગારા વગાડી લોકો આનંદમય જોવા મળ્યા હતા। આમ બંને કોમની વ્યક્તિઓ ભેગા મળી શ્રદ્ધા સાથે હર્ષોલ્લાસ સાથે યા હુસેનના નારા સાથે તાજિયાને વિસર્જન માટે લઈ જવામાં આવ્યા। આ જુલુસ સાથે આ તાજિયા શરીફાની ઉજવણી બાદ તમામ કોમના લોકો ગમગીન જોવા મળ્યા હતા, જે આજે કોમી એકતાના ઉદાહરણ રૂપ જોવા મળે છે। સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ભારે શ્રદ્ધાથી ઉજવણી કરવામાં આવી હતી। શેખ મુજફ્ફર, એક નજર, છોટાઉદેપુર, રમેશ સત્યની સાથે। हो गया